પેલા એક સમયે એવું હતું ટીડા કે 10 રૂપિયાથી ચાલુ કર્યું તું, 10 રૂપિયાથી ચાલુ કર્યું, અત્યારે 10 લાખે પોગ્યું. તું વિચાર કર, 10 લાખે પોગ્યું છે. એ તમે 10 લાખે પુગાડ્યું ને એમાં તમારો એકલાનો હાથ નથી, એમાં અમે કેટલી મહેનત કરી છે, અમારો હાથ છે. એ પણ તું મગજના સકેડા ફેરવતી, તું સાંભળ તો ખરી હું શેની વાત કરું છું. શેની વાત કરો છો? એ તારો ડોહુ મારી માથે 10 લાખનું દેણું છે ને એની વાત કરું છું. ના હોય, એમાં મારો હાથ નથી. હેલો, તમને એક વાતની ખબર છે? શું ને આપણા બેની જોડી તો ભગવાને ઉપરથી જ બનાવી નાખી છે ને. હા, કે જોડી તો બધા ઉપરથી જ તૈયાર થઈને આવે, ઉપરથી જ જોડી બને. એમને જોડીઓ ઉપરથી બને તો નીચે શું બાજવા હાથે મોકલતા હોય છે? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। હેલો, શું કહું છું તમને? શું કેસ વળી તું? મને એક વિચાર આવે છે. લે આલે, તને વળી વિચાર આવે છે? એવો વળી શું વિચાર આવે છે? એમ નહીં, જે જીવે છે એ ઉપર નથી જાતા અને જે ઉપર જાય છે એ નીચે નથી આવતા, તો આ સ્વર્ગ ને નરક જેવી હોય છે. તું અત્યારે કરતી હતી શું? હું કીર્તન વાંચતી હતી. તો મારા ભગવાન, તું કોકના મગજના સકેડા ફેરઈમાં જે કરતી હોય ઈ કર ને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। શું કહું છું એલા? શું કેસ? હજી એકવાર લોકડાઉન થાય ને તો સારું. કાં વળી તારે લોકડાઉન ને શું કરવું? એમને આ કામ વાળી મેં રાખી છે ને એ જરાય સારું કામ નથી કરતી, નથી કચરા પોતા હારા કરતી કે નથી લુગડા હારા ધોતી. એ આનું કામ જરાય મને ગમતું નથી. આના કરતા આગલા લોકડાઉન માં તમારું કામ સારું હતું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। શું વિચારમાં બેઠી છો? એટલે તું કેરું ને વિચારમાં બેઠી છો? એટલે હું વિચારું છું કે હું એવું કયું વ્રત રાખું કે તમારી આયુષ વધી જાય અને તમે લાંબુ જીવો. એ મારા ભગવાન, તારે એકેય વ્રત રાખવાની જરૂર નથી, ખાલી મૌન વ્રત રાખો ને તોય સારું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। હા, શું કહું છું તને? શું કયો? અને સૌથી વધારે શું ખાવાનું ભાવે? એ તમારો મગજ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। એલી શું કહું છું તને? શું કયો? તારે જીવનની અંદર વધારે શું જોઈએ છે? મારે પૈસા જોઈશે. એ મારા ભગવાન, પૈસાને સાઈડમાં રાખ, બીજું શું જોઈશે? એ સાઈડ માં રાખેલા પૈસા.